હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, રાધે રાધે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ભાજી માર્કેટ, કેમ કે ઘરમાં બધું શાક, ફ્રૂટ્સ એન્ડ થોડી કરિયાણાની પણ વસ્તુ લેવાની છે, તો બધું ખતમ થઈ ગયું છે. તો અત્યારે અમે લોકો લેવા જઈ રહ્યા છે. અને સ્કૂટર થોડી વાર ચાલુ નહોતું થતું, તો મારો છોકરો બિચારો કીક મારીને ચાલુ કર્યું છે. હવે ચાલુ થઈ ગયું છે. તો ચલો અમે પણ અમારી સાથે ભાજી માર્કેટમાં ભાજી લેવા અને ફ્રૂટ્સ લેવા. તો ગાઈઝ, અમે લોકો ભાજી માર્કેટમાં ભાજી લેવા નીકળી ચૂક્યા છે. તો કેટલી ફાઇન ગ્રીનરી છે. થોડો અત્યારે વરસાદ જેવું પણ ક્લાઇમેટ થઈ ગયું છે થોડું. તો વરસાદ આવ્યા પહેલાં આઈ હોપ અમે લોકો ઘરેથી વસ્તુ લઈને આવી જઈએ. અમે લોકો માર્કેટમાં વસ્તુ લેવા નીકળી ચૂક્યા છે. પ્રેમ, ઉત્તનમાં જઈએ. એટલે જ કહું, મને દઈ દે બેટા, તું નહીં ચલાવી શક? હા, ચલાવી શકીશ? ઓકે. તો પ્રેમ કોન્ફિડન્સ છે કે હું ચલાવી લઈશ. તું ચલાવો ને પછી હું ચલાવું છું. તો ફ્રેન્ડ્સ, તમે પણ જોઈ શકો છો કે બહારનો નજારો કેટલો સરસ છે. થોડું વરસાદ જેવું ક્લાઇમેટ થઈ ગયું છે. તો આઈ હોપ અમે લોકો વરસાદ આવે એ પહેલાં અમે ફટાફટ ઘરે આવી જઈએ. જેટલું પણ લેવાતું હશે ફટાફટ ગાઈઝ, અમે લોકો અત્યારે રસ્તામાં છીએ. તો જો તમે નજારો છો. આ ઉત્તર સાઈડનો નજારો છે. એટલો ફાઇન નજારો છે. ગાઈસ, જોઈ શકો છો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો શાયદ અમે લોકો સબ્જી લઈને જ ફટાફટ રિટર્ન ઘરે જશું. નજીકમાં જે પણ મળતું હશે. પણ જો વધારે વરસાદ ચાલુ થઈ ગયો અને બંધ નહીં રહ્યો ને તો ફસાઈ જવાના, કેમ કે અમે લોકો રેનકોટ કે અમ્બ્રેલા કશું લઈને આવ્યા નથી. તો પ્રેમ, જ્યાં નજદીક હોય ત્યાં પ્લીઝ રોકી દેજે. તો આપણે ઘરે લઈ અને ફટાફટ પાછા નીકળી જઈએ. તો ગાઈઝ, ફાઇનલી અમે લોકોએ સબ્જી લઈ લીધી છે. અને ફ્રૂટ્સમાં તો પપૈયા અને એપલ ને કેલા છે, તો એ નથી લેવું. અને મારી એક્ટિવા બી અત્યારે બંધ પડી છે, તો ટ્રાય કરીએ છીએ ચાલુ કરવાની. ચાલુ થશે એટલે સીધા અમે લોકો ઘરે જશું. તો ગાઈઝ, અમારું સ્કૂટર બંધ પડી ગયું છે, તો એને સાઈડમાં રાખીશું અને સામેથી રિક્ષા ઊભી રાખી છે, એને રિક્ષા પકડીશું. તો ફાઇનલી ગાઈઝ, અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે અને સબ્જી બી લેવાઈ ગઈ છે. હવે સ્ટોપ આવે એટલે ઉતરી અને સીધા ઘરે. એક્ટિવાને ત્યાં મૂકી દીધું છે રિપેરિંગ માટે સાઈડમાં. તો કોઈ પણ માણસો આવી અમારી ઘરે છે, માણસો કામ કરે છે, આવી અને લઈ જશે અને એને રિપેર કરાવશે. ફાઇનલી ગાઈઝ, અમે લોકો ઓટોમાંથી ઉતરી ગયા છે અને હવે થોડું જ 2 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ છે મારું પર. તો હવે અમે ઘરે જઈશું અને ખરીદી પણ થઈ ગઈ છે. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.